1 એપ્રિલ 2026થી 18 મહિનાનું બાકી ડીએરિયસ મળવાનું જાહેર। તો મિત્રો હવે 1 એપ્રિલથી જે પગાર પેન્શનની સાથે 18 મહિનાનું બાકી ડીએરિયસ મળશે। તો મિત્રો ગુજરાત પેન્શનરો માટે ખુશખબર, 18 મહિનાનું બાકી ડીએરિયસ અંતે જાહેર। આવતા મહિનાથી ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા। તો મિત્રો હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ખિસ્સામાં થશે પૈસાનો વરસાદ, તેથી તમામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો કોરોના કાળ દરમિયાન 18 મહિનાનું બાકી ડીએરિયસ જાહેર। કોરોના સમયનું જે ડીએરિયસ 3 હપ્તામાં રોકવામાં આવ્યું હતું, જેમ કે જાન્યુઆરી 2020નું બાકી ડીએરિયસ તે 1 હપ્તો, જ્યારે જુલાઈ 2020નું ડીએરિયસ તે 2જો હપ્તો અને 3જો હપ્તો જાન્યુઆરી 2021નું તે ડીએરિયસ, એમ 3 મહિનાનું બાકી ડીએરિયસ જે કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવ્યું હતું તે અંતે જાહેર કરવામાં આવશે મિત્રો। તો મિત્રો 1 એપ્રિલથી પગાર પેન્શનની સાથે કેવી રીતે બાકી 18 મહિનાનું જે ડીએ છે તે કેવી રીતે હપ્તાવાઇઝ દેવામાં આવશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવી છે। તે પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અવનવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમાં મિત્રો 8મા પગાર પંચની સાથે કેન્દ્રીય કર્મચારીઓની ભલામણોની પ્રતીક્ષા કરી રહ્યા છે। આ પગાર પંચની ભલામણો આગામી 1.5 વર્ષમાં લાગુ થશે। આ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના અલગ અલગ સંગઠન તરફથી વિવિધ માંગ કરવામાં આવી છે। આવી એક માંગ લાંબા સમયથી 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા એરિયસને લઈને છે। અને મિત્રો ત્યારબાદ જોઈશું કે શું છે મામલો। તો મિત્રો હકીકતમાં જાન્યુઆરી 2020થી જૂન 2021 દરમિયાન કોરોના મહામારીને કારણે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો રોકી દીધો હતો। તે સમયે સરકારે આર્થિક દબાણોનો હવાલો આપતા કર્મચારીઓ અને પેન્શનરોને મળતા ડીએડીઆરના 3 હપ્તા રોકી દીધા હતા। આ 18 મહિનાનું એરિયસ હજુ સુધી બાકી છે। કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે સરકાર આ બાકી રકમની ચૂકવણી કરે મિત્રો। ત્યારબાદ સરકારનું સ્ટેન્ડ શું છે મિત્રો? તો મિત્રો સરકાર તરફથી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે 18 મહિનાનું બાકી ડીએરિયસ આપવાનો કોઈ ઈરાદો નથી। ગૃહમાં જે તે વખતે પાછળવામાં આવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત રોકવાનો નિર્ણય આર્થિક ખર્ચ અને સરકારી પર નાણાકીય ભાર ઓછો કરવા માટે લેવામાં આવ્યો હતો। અને મિત્રો તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 11/2020, 10/7/2020 અને 11 એટલે કે 1/1/2021ના 3 હપ્તા જે મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય કોરોના સંદર્ભમાં લેવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી નાણાં પર દબાણ ઓછું થયું હતું। 2020માં કોરોનાની પ્રતિકૂળ નાણાકીય અસર, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કલ્યાણકારી પગલાંના ભંડોળના નાણાકીય બોજ સાથે વર્ષ 2020-21થી આગળ વધ્યું, જેથી મોંઘવારી ભથ્થા બાકી હપ્તામાં ચૂકવણું શક્ય માનવામાં આવ્યું ન હતું। ત્યારબાદ મિત્રો કર્મચારી સંગઠનોનો તર્ક। તો મિત્રો કર્મચારી યુનિયનનો તર્ક છે કે આ રકમ કર્મચારીઓના અધિકારી અને તેના રોકવાના જે યોગ્ય નથી। ઘણા સંગઠનો માંગ કરી રહ્યા છે કે જ્યારે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તે સમયે
18 મહિનાના બાકી ડીએરીએસની ચૂકવણી કરવામાં આવે. તેનું કહેવું છે કે તેનાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ પણ વધશે. વર્તમાનમાં કેન્દ્ર સરકારના જે 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે મિત્રો.